સખી અંશવાહિની એ મારી દુર્ગા દેહું અને મારી કરણી તું કરીને સહાય પણ જાહર જાહર યુગમાં જોગણી એ મારી પરગત પીછડના ધરતી નત નવેલી એને કિનકી પૂરી નાશ પણ કેતા રાજા રમ ગયા જન કેતા ગયા નિરાશ धन में जोर बदन में जो बन में ये सुख है सपन में जीवन जन में चपला तन में छन छन में तजुरेर वतन में द्वेष धरण में नाहकुन में तलसाना ये चित जेत सियाना फिर नहीं आना आखिर मरी जाना भाई युग में आखिर मरी जाना भाई युग में आखिर मरी जाना। धरती नत नवेलड़ी यानी किनकी पूरी निगाश केताक राजा रम गया અને કેતાક ગયા નિરાશ। આ ધરતી ઉપર કઈક રાજાઓ જીવી ગયા છે અને કઈક નિરાશ થઈ ગયા છે, કઈક ઇતિહાસને પાને ઉજળા નામ કરી ગયા છે, કઈક નિરાશ થઈ અને જીવન પૂરું કરે છે। આજની જે વાત છે એ પાંડવોની અંતિમ યાત્રાની વાત છે। મહાભારતના જે પાત્રો એમાં 5 પાંડવોની જે અંતિમ યાત્રા થઈ એના પ્રસંગો છે આજે। कारण माया जाजी मेलवे जाजू जो जीवात तो नंद थणात नथात महाने डेरा मानड़ा। माया जाजी मेलवे जाजू जो जीवात संपत्ति वधारे मलेती जो आयुष वधी जाती होत तो नंद राजा मरत नहीं। એટલે કીધું છે કે મનુષ્યના જીવનમાં ક્યારે અહંકાર આવ્યો અને એ અહંકાર જ્યારે આવે છે ત્યારે માણસનો વિનાશ થાય છે। એ અભિમાન માણસને પાડી દે છે। એટલું નહીં પણ મૂછું મરડતા કંઈક મહીપતિ ગજબ હતા ગંભીર સબળ એના શરીર અમે મહાણે જોયા મેકરણ। મૂછું મરડતા કંઈક મહીપતિ ગજબ હતા ગંભીર સબળ એના શરીર અમે મહાણે જોયા મેકરણ। माया बधी मलकनी नंदे केवी भेली करी ई सोम लोभियाना शरीर पण हमें महाणे जोया मेकरण। आ कदाच बनी शके पण कवि त्यां सुधी कहे छे के गीता गाय अने ज्ञान दीधुं कृष्णे केवी करी। महाभारतना रण मैदानमां कृष्णने गीता गावी पड़ी। गीता गाय अने ज्ञान दीधुं कृष्णे केवी करी ई सामळियाना शरीर हमें महाणे जोया मेकरण। कृष्ण ने पण एक वार धरती ने विदाय करी। एक अखिल ब्रह्मांड ना मालिक ने पण धरती ने नमन करी અને જીવન નું પ્રયાણ કરવું પડ્યું। એટલે તો કહે છે
આજે સૌરાષ્ટ્રને ગામડે ગામડે, ગુજરાતને ગામડે ગામડે આજે ગીતો ગવાય છે, એમાં અભિમાનની વાતો આવે છે. અભિમાન કરિશ્મા, અહંકાર કરિશ્મા, એના ગીતો આપણે સાંભળીએ ત્યારે આપણે એમ થાય છે શું કવિઓ આપણને આપે છે કે જીવસાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવસાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જાણે મારું મકાન કર્યા રંગ ને રોગાન, જાણે મારું મકાન કર્યા રંગ ને રોગાન, જાણે લીધું છે કાયમ વેચાણમાં, તારે રેવું ભાડાના મકાનમાં, જાણે લીધું છે કાયમ વેચાણમાં, તારે ભાડાના મકાનમાં. એ જુઓ એનો રૂવાબ જાણ મોટો નવાબ, જુઓ એનો રૂવાબ જાણ મોટો નવાબ, જાણે કાળ આવી કેશે કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, કાળ આવીને કેશે તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવસાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. અભિમાન કરિશ્મા, તારે ભાડાના મકાનમાં રહેવું છે અને એ મકાન છોડીને તારે એકવાર જવું પડશે. આપણે નહીં, જેના પક્ષમાં કૃષ્ણ હોય એવા 5 પાંડવોને પણ હસ્તિનાપુરનું રાજ છોડી અને હિમાલયનો કેળો પકડવો પડ્યો હોય તો સામાન્ય માનવીનું શું ગજું. એટલે ભગવાને ગીતામાં એમ કીધું છે કે યુગે યુગે હું અવતાર ધારણ કરું છું અધર્મનો નાશ કરવા માટે. અને ગીતાના વાક્ય પ્રમાણે પરમાત્મા યુગે યુગે આવે. રામા અવતારમાં રાવણને મારવા માટે પરમાત્મા આવ્યા હતા. એમ કેવા કરતા એક સંતે એમ કીધું છે કે ભક્તોનો ઉદ્ધાર કરવા આવે છે અને દુષ્ટોનો સંહાર કરે છે. સબરીનો, વિભીષણનો, સુતીક્ષ્ણનો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવ્યા છે. પછી રાવણને, કુંભકર્ણને એવા રાક્ષસોનો વિનાશ કર્યો છે. પછી કહેવાય છે કે હરણાકશને મારવા માટે પરમાત્મા નહોતા આવ્યા, પ્રહલાદનો ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા અને હરણાકશને માર્યો છે. એમ યુગે યુગે પરમાત્મા અવતાર ધારણ કરે છે, રાક્ષસોનો સંહાર કરે છે. પણ એ હરણાકશને મારવા માટે નરસિંહ રૂપ લઈને જેદી આવ્યો અખિલ બ્રહ્માંડનો માલિક, એને પેલા 5 વર્ષનો જેદી પ્રહલાદ હતો, ખોલામાં બેહાડીને હરણાકશ તેદી એમ કે છે કે એટલું કહેતો હતો કે બેટા બોલતા, તું ભણવા જા છો, શું ભણાવે છે ને તને, ભારતના ઋષિઓ તને શું ભણાવે છે એ મને કહે. તેદી 5 જ વર્ષનો પ્રહલાદ બાપના ખોલામાં બેઠો બેઠો એટલો બોલ્યો હતો કે બાપા, પિતાજી, હું ભણવા જાઉં છું, કલમ ખડીયો ગાય. એમ
કક્કા બોલજી 5 વર્ષનો પ્રહલાદ દીદી કક્કા બોલ્યો હતો. શું કહેતો હતો કે મારે કયેથી કમલાનો નાથ રે, એ મારે કયેથી ખગવાસ, હું નહીં ભજું વૈકુંઠનાથ વિના. અને મારે ગયેથી શ્રી ગોવિંદ રે, એ મેં તો ગગાને જાણ્યો રે ઘનું શ્યામ, હું નહીં ભજું વૈકુંઠનાથ વિના. કયે કમલાનો નાથ, કયે ખગવા હંસ, ગયે ગોવિંદ ને ગયે ઘનશ્યામ બોલ્યો પ્રહલાદ. તો એ 5 વર્ષના પ્રહલાદ ને ભીતમાં પાણો પછાડે એમ પછાડ્યો હરણા કરશે અને ઓરડીમાં પૂરી દીધો. ઘણું દુઃખ આપ્યું. એ ભક્ત પ્રહલાદ ને ઉગારવા માટે પણ નરસિંહ રૂપ ધારણ કરી અને પરમાત્મા આવ્યો હતો અને હજી આવશે એવી ભક્તોને શ્રદ્ધા છે. પણ આપણે જે વાત કરવાની છે એ પાંડવોની અંતિમ યાત્રા, હેમાળાનો કેલો. કારણ 5 પાંડવો અને કૌરવો 100 હતા. ધૃતરાષ્ટ્ર છે ઈ અંધ છે, મોહનું પ્રતીક છે. મોહને હંમેશા કોઈ દી દેખાતું નથી, મોહ આંધળો હોય છે. પણ પતિના પગલે હાલવા વાળી ગાંધારી ઈ આંખી પટ્ટી બાંધી અને જીવન વિતાવે છે. પાંડવો છે ધર્મનું પ્રતીક છે, કૌરવો છે અધર્મનું પ્રતીક છે, ધૃતરાષ્ટ્ર છે એ મોહનું પ્રતીક છે. જેના માતા પિતા આંધળા હોય એ દીકરાઓને દ્રષ્ટિ કેવી રીતે આપી શકે? પણ કૃષ્ણ છે એ ધર્મના પક્ષમાં છે. અખિલ બ્રહ્માંડનો માલિક એ ધર્મના પક્ષમાં છે, પાંડવોના પક્ષમાં છે. અને હસ્તિનાપુરની ગાદી માટે આજે કૌરવો પાંડવોને કષ્ટ આપે છે, દુઃખ આપે છે. આ મહાભારતની વાત છે. પણ વર્તમાન કાળમાં હું અને તમે આજે જોઈ રહ્યા છીએ, નાના નાના ગામડાની માલિકા આજે મહાભારત ખેલાય છે. છાપામાં આપણે સમાચાર વાંચીએ છીએ, રેડિયો પર સાંભળીએ છીએ કે હગા ભાઈને મારી નાખ્યો પોતાના ભાઈ. અને કારણ જોઈએ તો જમીનનું હોય, ધરતીનું હોય. ઈ ધરતી હારું હગા ભાઈને મારી નાખે એવા આજે પ્રસંગો જોવા મળે. પણ ઓલા પ્રસંગો ઓછા મળે છે કે નાના ભાઈને મિલકત આપી અને મોટો ભાઈ હાલી નીકળ્યો. એ ઓછા છે. નથી એવો દાવો નથી, પણ એની સંખ્યા બહુ ઓછી છે. પાંડવોની સંખ્યા 5 છે, કૌરવોની સંખ્યા 100 છે. એ આદિકાલથી એક ગણિત હાલ્યું આવે છે કે સંતો અને સજ્જનોની સંખ્યા બહુ ઓછી હોય, દુષ્ટો અને દુર્જનની સંખ્યાઓ વધારે હોય. પણ એ પાંડવોને પક્ષે કૃષ્ણ છે. હસ્તિનાપુરની ગાદીનો ભાગ પાંડવોને નથી આપવો એમ દુર્યોધન જ્યારે કહે છે, શકુની એને ચડાવે છે. મામો શકુની જે પક્ષમાં હોય એ પક્ષનો વિનાશ જ થાય છે. દુર્યોધનને ચડાવી પાંડવોની પાસેથી જમીન પડાવી લેવાના પ્રયત્નો કરે છે. જમીન બીજાની જોટી લીએ કાળા ધોળા કરનાર, ભેદુ કવિ મેકરણ ભણે એવા ફટને શું ફીટકાર. જમીન બીજાની જોટી લીએ અને કાળા ધોળા કરનાર, ભેદુ કવિ મેકરણ ભણે એવા ફટને શું ફીટકાર. એવા જે માણસો છે ને ફીટકાર શું આપવા? જુગારમાં દગો કરી, રમત કરી અને રાજપાટ પાંડવો હારે છે. શકુની ચડાવે છે દુર્યોધનને અને 5 પાંડવો એ રાજપાટ હારી ગયા. એટલું નહીં પણ કવિ એમ કે છે કે દ્રૌપદીને જ્યારે હારી ગયા
દ્રૌપદીને હાર્યા પછી ઈ અધર્મ, દુર્યોધન, ઈ શકુની, ઈ દુશાસન એટલા બધા આનંદમાં આવી જાય છે કે પાંડવોને આપણે હરવા છે. દ્રૌપદીને ચોટલો પકડીને દુશાસન ભરચક સભામાં ઢરડી અને લઈ આવે છે. ત્યારે આમ જોયું દ્રૌપદી ભરચક સભામાં દાદો ભીષ્મ બેઠા હતા, દ્રોણ હતા, પાંડવો હતા, ધર્મરાજા, અર્જુન, સહદેવ, નકુલ, એ પાંડવો પણ ત્યાં હાજર હતા. જેના હામી દ્રષ્ટિ કરે દ્રૌપદી છે બચાવવાની તાકાત, દરેક નીચી મુંડકી કરી જતા હતા. અને પછી દ્રૌપદી બોલે, શું બેઠા હવે તમે, હું તો શરમાઉં છું, થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું, અધર્મની સભામાં બહુ અકલાવું છું, 5 ધાર્યા પછી હવે પસ્તાવું છું. પાપીઓ આમ તે ચોટલો પકડશે, ધક્કા મારી આમથી તેમી ધરડશે, પાંડવો પાપીનો ઢાલી અને પરખશે, ખબર નહોતી મને કે આવા નમાલા નીવડશે. પણ એ ફરતી ફરતી દ્રષ્ટિ જ્યારે ધર્મરાજા સામે ગઈ ત્યારે દ્રૌપદી એટલું બોલી, યુધિષ્ઠિર, રમત ચોપડ રાજરી હે ધીકવાર હજાર. ધર્મરાજા આવું ઝૂકતું માંડ્યું? રમત ચોપડ રાજરી હે ધીકવાર હજાર, આ ધન સોંપી લૂઠા ધકે તને ધર્મરાજ ધિકાર. ધિકાર શબ્દની પાછળ પસ્તાવો આવ્યો છે. માફ કરો ધર્મરાજા, મેં તમને ધિકાર શબ્દ કીધો છે, પણ તમારો દોષ નથી. દોષ જે દેશનો ધર્મ જુગતું રમે એ સ્ત્રીઓની આજ હાલત હોય. શું કરવું? પછી કૃષ્ણને પુકાર કરે છે. કૃષ્ણને પુકાર કરે છે કે હે બાપ કાલિયા ઠાકર, આય ભક્તની હંમેશા કસોટી હોય, સતીઓની પણ કસોટી હોય, હોનાની કસોટી હોય. કૃષ્ણને આવતા વાર લાગે છે ને, એટલે દ્રૌપદી શરૂઆતમાં થોડો ધોખો કરે છે. શું કહે છે? અરે કનૈયા, તું વ્રજવાસી, હું પંચાળી, આપણી એ જ બેયની જુદી જુદી જાતો, જાદવરાય તારે ને મારે છે તું વ્રજવાસી, હું પંચાળી, આપણી બેયની જુદી જુદી જાતો, જાદવરાય તારે ને મારે છે જાદવરાય તારે ને મારે છે. હું પંચાલી, તું વ્રજવાસી, તારો મારો શેનો નાતો હોય? હું નકામી તને બોલાવું છું, પણ તું મને એમ કહેતો તો કામ પડે તારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો. કામ પડે તારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો. વેણ લંપટ તારી વાણી સાંભળી, વેણ લંપટ તારી વાણી સાંભળી, ભોગટ નાચનો ભૂલાતો, જાદવરાય તારે ને મારે છે નાતો. હું પંચાળી, હું વ્રજવાસી, આપણી બેયની જુદી જુદી જાતો, જાદવરાય તારે ને મારે છે નાતો, જાદવરાય તારે ને મારે છે નાતો. પણ મને એમ લાગે છે દ્રૌપદી કે હે કૃષ્ણ, સગી બેનડી સુભદ્રા કેરો વાલ જો વાકો થાતો. સગી બેનડી સુભદ્રા કેરો
વાલ જોવા કોઈ થાતો તો સાંભળ્યા ધીરજ છોડીને વાલા તો સાંભળ્યા ધીરજો છોડી તું બ્રહ્માંડ પરખી જાતો જાદવ રાય તારે ને મારે સેનો નાતો હું વ્રજવાસી તું વ્રજવાસી હું પંચાળી આપણી બેયની જુદી જુદી જાતો જાદવ રાય તારે ને મારે સેનો નાતો જાદવ રાય તારે ને મારે સેનો એ આટલો જ્યાં ધોખો કર્યો અને અંતરમાંથી પુકાર નીકળ્યો કારણ કે કમરમાંથી હવે દ્રૌપદીની હાડીની ગાંઠ છૂટવાની તૈયારી હતી પુકાર કર્યો રે કનૈયા રખી લેહુ લાજ પણ આટલો પુકાર નીકળ્યા તો કાન પે કકાર મીઠ ગોન પે નકાર યકાર કે નાથ દ્રૌપદી કે નાથ હરી બેઠે અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો 999 ચીર પૂર્યા દ્રૌપદીની લાજ બચાવી પણ કૌરવ પક્ષથી બહુ કષ્ટ પડવા માંડ્યું દુઃખ માંડ્યું પડવા પછી પાંચેય પાંડવો ભગવાન કૃષ્ણને કહે છે કે હવે સંધિ કરી નાખવી છે સમાધાન કરવું છે અમને એક ગામડું દે તોય કબૂલ છે પાંચ પાંડવો તો બોલ્યા હતા યુધિષ્ઠિરે પણ કીધું એક ગામડું દે તોય કબૂલ છે અને પાંચ પાંડવોએ પણ એમ જ કીધું તું કે એક ગામડું દે તોય કબૂલ છે પણ દ્રૌપદીની પાસે જઈ અને વાત કરી કે આવો વિચાર કરે છે પાંડવો સમાધાન કરવા માટે તો તમારે શું કરવું છે પછી દ્રૌપદી નીચા નેણ ઢાળી અને ધરતી ખોતરે છે આમ કૃષ્ણને સામે જોયું અને એટલું કીધું તું કહે દ્રૌપદી કૃષ્ણ કો ધીક પાંડવ કી ધીર પાંડવોની ધીરજની ધિકાર છે કારણ मैच को मृदुल लंब बाल को सुगंध सिंचो वाम पाम लिखे जुड़ा कृष्ण को बतायो है या को जिन हाथन के ऐसे ना सीधे ने जोलो तोलो द्रौपदी को कोप नक निश्रयायो है पुत्र वधु भीषम अगचूज की का हाव नाई के जिनके सभाई सभा बीच दुख पायो है गांडीव के गदा के धरिया को धिकार जोपे एते है पे संधि को विचार मन भायो है डाबे પડખે થી હાથમાં ચોટલો લઈને કૃષ્ણને બતાવીને કીધું તું કે આ ચોટલો જેના હાથથી ખેંચાણો છે એના હાથ કપાણા નથી ત્યાં સુધી મને જરાય શાંતિ નથી યુદ્ધની સ્થાપના થવી જ જોઈએ દ્રૌપદીએ કીધું કે યુદ્ધ થવું જોઈએ પાછે પાંડવો એમ કે છે કે સંધિ કરજો એ ગામડું દેતોય કબૂલ છે પછી કૃષ્ણ જાય દુર્યોધનને ખૂબ સમજાવે છે વૃષ્ટિ કરવા માટે આજ કૃષ્ણ આવ્યા છે દુર્યોધન એને કટુ વચન બોલે છે ન બોલવાનું બોલ્યો છે કારણ દુર્યોધન અધર્મનું પ્રતીક છે દુર્યોધન અધર્મનું પ્રતીક છે અધર્મી માણસો ગમે એમ બોલી શકે નીતિવાન માણસો હોય ધર્મિષ્ઠ પુરુષો હોય એનાથી જેમ તેમ નથી બોલાતું એને તો સહન કરવાનું જ આવે છે કટુ વચન બહુ સહન કરે છે કટુ વચન સહન કર્યા પછી દુર્યોધન ના પાડે ના કૃષ્ણ સમાધાન નથી કરવું એક ગામડું તો નહીં પણ 100 ના નાકા જેટલી જમીન અમે પાંડવોને દેવા તૈયાર નથી ભગવાન કૃષ્ણ વિદુરને ત્યાં જાય આપણે ત્યાં કીધું છે ને સંતોએ પણ ચાલો ને વિદુર ઘેરે જાય ઓધવ ચાલો ને વિદુર ઘેરે જાય પાંચ પાંડવોના વૈભવમાં કૃષ્ણને નથી ગમતું કારણ કે ત્યાં અધર્મ છે ઓધવ વિદુર પાસે જાય આપણા ભક્ત વિદુર આપણી રાહ જોતા હશે ભગવાન કૃષ્ણ વિદુરને ઘેરે જાય કૃષ્ણના સ્વાગતને માટે જમવાની તૈયારી અદ્ભુત કરી હતી દુર્યોધને દુશાસને કૌરવોએ પણ ન્યા ન જમ્યા વિદુરની ઝૂંપડીએ ગયા પણ અમારે ત્યાં ઠાકર આવ્યા છે અમારે ત્યાં અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો છે વિદુર તો ગાંડા થઈ ગયા વિદુર પત્નીને તો આજ એમ કહેવાય છે કે હરખનો પાર નથી
ભગવાનને ફળ ફૂલ દે છે, પર્ણ ફૂટી છે, મઢુલી છે, પણ ન્યા નીતિ છે, ન્યા ધર્મ છે. વિદુરના ઘરમાં નીતિ છે, વિદુરના ઘરમાં ધર્મ છે, સતી સ્ત્રી છે, કૃષ્ણ ન્યા આવે. પણ વિદુર પત્ની એવા બધા બેબાકલા બની ગયા છે કે આજ કેલા ખવડાવતી વખતે કેલાનો જે ગર્ભ હોય છે એ ફેંકી દે, સાયલું ભગવાન કૃષ્ણને આપે છે, છતાંય કૃષ્ણ સાયલું ખાય છે. એટલું નહીં, ભગવાન કૃષ્ણે વિદુરને ન્યા ભાજી ખાધી છે. પણ નીતિ ધર્મ ન્યાય હોય ત્યાં કૃષ્ણ હોય. જ્યાં અધર્મ હોય, જ્યાં દુર્યોધનોના પ્રતીકો હોય, ત્યાં ગમે એટલી સગવડતા હોય તો ઈશ્વર તત્વ ત્યાં રહેતું નથી, રહી શકે જ નહીં. વિદુરને વાત કરે છે, દુર્યોધન માનતો નથી. 5 પાંડવો હવે ગામડું દેતોય કબૂલ છે. આટલું કેવા છતાંય દુર્યોધન એની ના પાડે છે. વિદુરની હારે ચર્ચા કરે, ધર્મની ચર્ચા કરે પરમાત્મા, કારણ કે પરમાત્મા ભક્તને આધીન છે. ત્યાં સુધી કીધું છે અર્જુનને સંબોધીને ભગવાને કે મારા ભગત ગાય ત્યારે હું નાચું છું. એટલું નહીં, મારો ભક્ત બેઠો બેઠો ગાતો હોય તો ઉભો ઉભો હું નાચ કરું. એવા ઘણા નરસિંહ મહેતાના આપણી પાસે દાખલા છે. ધર્મની નીતિની ચર્ચાઓ કરી વિદુર ન્યાથી પરમાત્મા પાછા હસ્તિનાપુર આવી પાંડવોને એમ કે છે, દુર્યોધન સમજતો નથી, યુદ્ધ આપણે કરવું જ પડશે. કારણ કે અધર્મનો નાશ કરવા માટે કૃષ્ણ પણ યુદ્ધની ઈચ્છા રાખતા હતા. પણ કૃષ્ણ એમ કે છે કે આ હું કરું છું, તમે શું કરવાના હતા? હસ્તિનાપુર આવી 5 પાંડવોને આખી વાત કરે છે. અખિલ બ્રહ્માંડનો માલિક હસ્તિનાપુર આવી 5 પાંડવોને વાત કરે છે. દુર્યોધન માનતો નથી, યુદ્ધ કર્યા વિના છૂટક્યો નથી. અને ટૂંકમાં યુદ્ધની તૈયારી મંડી થવા. એકબીજાના સેનમાં સેનાપતિની નિમણૂક થઈ ગઈ. એક બાજુ 5 પાંડવો છે, એક બાજુ 100 કૌરવો છે. કૌરવોના પક્ષમાં દાદો ભીષ્મ છે, દ્રોણ છે, કર્ણ છે, અશ્વત્થામા છે. આવા મારથીઓ દુર્યોધનના પક્ષમાં છે. એક બાજુ પાંડવોનો પક્ષ છે, નાનો પક્ષ છે, પણ અખિલ બ્રહ્માંડનો માલિક જેના પક્ષમાં છે. ભગવાન કૃષ્ણ જે પક્ષમાં હોય એ પક્ષનો નિશ્ચય વિજય જ હોય. એટલું નહીં, પણ ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી બને છે. વિદ્વાનોનો એવો મત છે કે પરમ કૃપાળુ પરમાત્મા મનુષ્યને એમ કહે છે કે હું કહું એમ જો તમે કરો તો તમે કયો એમ હું બધું કરું. અને કૃષ્ણએ કર્યું છે. સારથી બહેનો અર્જુનના રથના ઘોડાની લગામું હાથમાં લઈ અને અર્જુન કે એમ કરે છે. પ્રભુ રણ મેદાનમાં રથને લઈ લ્યો. રથને રણ મેદાનમાં લે છે. બરાબર યુદ્ધ મેદાનમાં રથ આવે, સામસામા દળ ગોઠવાઈ ગયા છે. કૌરવો પાંડવોના શંખ ફૂંકાય છે, યુદ્ધના નગારા વાગે છે. અને એવે વખતે અર્જુન ભગવાન કૃષ્ણને એમ કે છે, પ્રભુ મને બરાબર દુશ્મનો દેખાતા નથી, જરા બરાબર મધ્યમાં રથને લઈ લ્યો. અને બરાબર મધ્યમાં રથને લીધો. અને ભગવાન કૃષ્ણને અર્જુન એમ કે છે કે કોણ આમાં હવે મારા દુશ્મન છે? જે કૃષ્ણ બતાવે છે, જો આ સામે ઉભા બધા તારા દુશ્મન છે. પણ અર્જુને જોયું, પણ જોયું તો દાદો ભીષ્મ જોયા, ગુરુ દ્રોણ જોયા, કર્ણને જોયો, દુશાસનને જોયો. પણ જેવા એમ કહેવાય છે કે નજર કરતાની હારે કૃષ્ણને અર્જુનને એમ કેવું પડ્યું કે પ્રભુ આમાં હું યુદ્ધ નહીં કરું. કે કેમ?
કઈ શત્રુ નથી સંગ્રામ માન સ્વજાન ખડા સન્મુખ આ સગા સગા સ્નેહીને સહારતા એ મારા દિલમાં થાય દુઃખ પણ સગા સગા સ્નેહીને સહારતા એ મારા દુઃખ દિલમાં થાય દુઃખ શત્રુ નથી સંગ્રામ માન સજન ખડા સન્મુખ પણ સગા સગા સ્નેહીને સહારતા એ મારા દિલમાં થાય દુઃખ પણ સગા સગા સ્નેહીને સહારતા એ મારા દિલમાં થાય દુઃખ. હે કૃષ્ણ, આમાં કોઈ મારો શત્રુ નથી. આ તો મારા હગાવાલા એવા છે, મારા દાદા છે, દાદાના દીકરા છે, કોઈ મામા છે, કોઈ ભાણિયા છે. મારું તમામ હગુવાળું સામે ઊભું છે ને તમે એમ કહો છો આને મારે, અને હું કેમ મારું? પછી શું અર્જુન કૃષ્ણને કહે છે કે દ્વારકાધીશ ને પાર્થ અર્જુન કે એટલે સુમારે નથી યુદ્ધ કરવું. એ પ્રાર્થનો ગાત કીધા પછી વ્યર્થગા એ ભારતના શત્રુને શિર ધરવું. ગોત્ર હત્યા કરું ઘોર પાપી ઠરું આખરે નરકની ખાણ પામું. એ સર્વનો નાશ કીધા પછી શામળા એ રાજનું સુખ સગળું નકામું. સર્વનો નાશ કીધા પછી શામળા એ રાજનું સુખ સગળું નકામું. હું નહીં મારું, કારણ આવું મારે રાજ નથી જોતું. હવે મારી મારે ગાદી નથી જોતી. ગોત્ર હત્યા કરું ઘોર પાપી ઠરું આખરે નરકની ખાણી પામું. તો સર્વનો નાશ કીધા પછી શામળા રાજનું સુખ સઘળું નકામું. કૃષ્ણ જુએ છે કે અર્જુન ને મોહ થયો. તો અર્જુન સામે કે પ્રભુ તમે એમ કહો છો કે આને માર? કાલિયા ઠાકર અખિલ બ્રહ્માંડના માલિક, આમ નજર તો કરો સામે કોણ ઊભું છે? કે ભીષ્મ દાદા અને દ્રોણ ગુરુ ગડાગન ઉજળા કુળના બિરદ સાજે અને વડીલ પૂજનીક ની માથે કદી કેશવા ધનુષ ઉપાડતા પિતૃ લાજે. એ યુદ્ધના ક્ષેત્રમાં સ્વજન મારા બધાવન ઊભું નથી સેન સામું. સર્વનો નાશ કીધા પછી શામળા એ રાજનું સુખ સગળું નકામું. ભીષ્મ દાદા અને દ્રોણ ગુરુ ખડા ઉજળા કુળના બિરદ સાજે વડીલ પૂજનીકની માથે કદી કેશવા ધનુષ ઉપાડતા પિતૃ લાજે. યુદ્ધના મેદાનમાં મારા હગાવાલા છે, બીજું કોઈ નથી. હું યુદ્ધ નહીં કરું. ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે આ જીવને મોહ થયો છે. અર્જુન એક જીવ છે, જીવને જ્યારે મોહ થાય ને ત્યારે આવા દુઃખ ઉભા થાય. પણ જો કૃષ્ણ પાસે હોય તો એના રસ્તા નીકળી જાય. ભગવાન કૃષ્ણને સામે અર્જુન એમ કે છે પ્રભુ મારા હાથ પગ ધ્રુજે છે, મારા મોઢામાં અમી ઉકાઈ જાય છે, મારું શરીર ધ્રુજે છે. પ્રભુ જુઓ તો ખરા મારા હાથમાંથી ગાંડી ધનુષ તરી જાય છે, મારે યુદ્ધ નથી કરવું. ભગવાન કૃષ્ણ એમ કે છે વિતક શું વિસરી ગયો કુંતી તણા કુમાર, તુથી તો તરિયા વધે હવે વેધુ કરીને વિચાર. શું ભૂલી ગયો? બસ બધી બાબતો ભૂલાઈ ગઈ અર્જુન? હે તુથી તો તરિયા વધે હવે વેધુ કરીને વિચાર. ભગવાન કૃષ્ણએ અર્જુનને ટકોર કરી કે તારાથી તો બાઈ માણા હારી કહેવાય. કે ચોટલો બતાવીને મને એમ કે આ ચોટલો જેના હાથથી ખેંચાણો એના હાથ કપાણા નથી, ત્યાં સુધી મને જરાય શાંતિ નથી. તુથી તો તરિયા વધે હવે વેધુ કરીને વિચાર. વિચાર તો કર, હાથમાં બાણ લઈ લે, ઉભો થા.
તું એમ માનશો કે આને હું મારું છું, આ પણ બધાય મરેલા છે, કોઈ કોઈને મારતું નથી અર્જુન. અને તું જો એમ કેતો હો કે આ મારા વડીલ છે, મારા હગાવાલા છે, મારા ગુરુ છે, મારા મોટા બાપા છે, મોટા બાપાના દીકરા છે, તો હવે સાંભળી લે. શું? કૈલાકા ભવનમાં ભમાવનમાં ઝેર ભોજનમાં ભલ્યું, એવાલા હતા તારા બધા, પણ હિત તારું શું કર્યું? વડીલ પૂજનીકની બદલી હતી ભેલી મતી, મટ કર ધનુષ ધારણ મરણ મારણ ભોમ કારણ ભૂપતિ. હવે કર ધનુષ ધારણ મરણ મારણ ભોમ કારણ ભૂપતિ. લાખા ભવનમાં ભમ્યા વનમાં ઝેર ભોજનમાં ભળ્યું, આ વાલા હતા બધા તારા, તો હિત તારું શું કર્યું? આ વડીલ પૂજનીક ને જો તું માનશો ને, એની મતી બગડી હતી ભોજનમાં ઝેર ભેળવતી વખતે. અને હજી હું તને એક ધર્મ સમજાવું છું અર્જુન, સાંભળી લે. શું? ક્ષત્રિય તણો શું ધર્મ સમજી અને મર્દ થા તું મારથી, તું ધનુષ નો ટંકાર કરી પડકાર, હું છું સારથી. પાર્થ બની પાછો ફરે તવ વીરતા પણ લાજતી. હવે કર ધનુષ ધારણ ભોમ કારણ ભોમ કારણ ભૂપતિ. એ કર ધનુષ ધારણ મરણ મારણ ભોમ કારણ ભૂપતિ. ક્ષત્રિયોનો ધર્મ યુદ્ધ કરવાનો છે. મર્દ થા, ધનુષનો ટંકાર કરી લે, પડકાર કર મારથી, હું તારો સારથી બની જાઉં, પછી શું વાંધો? પણ તા તો કૃષ્ણ વચન કાને ધરી પાર્થ કરે પડકાર, ભાવેથી કવિઓ કહે કે હવે કરું ધનુષનો ટંકાર. ભારતના કવિઓ એમ કહે છે કે અર્જુને આમ જ્યાં હાથમાં ધનુષ લઈને કીધું ટંકાર કરું છું, સુર ચડાવી સાંભળે મનથી તજી મેર, કુંતી પુત્ર પાર્થ કે હવે તો વાળું સઘળું વેર. હવે તમામ વેર વાળું છું. હાથમાં ધનુષ બાણ લઈ અને યુદ્ધ મેદાનમાં દીદી કૌરવો પાંડવોની હામ હામી ઝાકા બોલી ગઈ. કારણ અધર્મનો નાશ કરવા માટે પરમાત્મા યુદ્ધને નિમિત્ત બનાવે છે. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, 18 દિવસ ભારતનું યુદ્ધ ચાલ્યું. એક પછી એક મારથીઓ એમ કહેવાય છે કે રણસૈયામાં પોઢવા મીડ્યા. દાદા ભીષ્મ જેદી બાણસૈયાની પથારી ઉપર પોઢેલા જોઈ. ગુરુ દ્રોણ, કર્ણ, કહેવાય છે કે તમામ કૌરવોનો નાશ થયો. દુર્યોધનનો છેલ્લે નાશ થયો. પાંડવોનો વિજય થયો. હસ્તિનાપુરની ગાદી પાંડવોને મળી. પાંડવો તો ધર્મના પ્રતીક છે. ધૃતરાષ્ટ્રને પોતાનો દીકરોનો યાદ આવે, દુર્યોધનનો યાદ આવે, એટલી કાળજી રાખી અને પાંડવો એમનું જતન કરે છે. માં ગાંધારીનું પણ ધ્યાન રાખે છે. પણ એક દિવસ યુધિષ્ઠિર ધર્મ રાજાને એમ થયું કે મને શાંતિ નથી મળતી. હસ્તિનાપુરની ગાદી મળી, સિંહાસન મળ્યું, પણ મને કાંઈક થાય છે. મને આમાંથી કંઈક અવાજ આવે છે, કંઈક રોણું સંભળાય છે. પછી કુંતા માને સાથે લઈ યમુનાને કિનારે જઈ અને યુધિષ્ઠિર તમામ પિતરોનું નામ લઈ અને તર્પણ કરે છે. તર્પણ કર્યા પછી પાછા હસ્તિનાપુર પધારે છે. એક વખત ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે હવે મારે વનમાં જવું છે, મને રજા આપો. 5 પાંડવો એને બહુ સમજાવે છે. માતા ગાંધારી પણ સાથે જાય છે. ગાંધારી જાય પણ પાંડવોની જનની કુંતા પણ તૈયાર થાય છે.
કુંતાને બહુ સમજાવે છે, પાંડવો માં તમે શું કામ જાઓ છો? ભીમ પણ એમ કે છે કે માં તમારે જો વનમાં જવું તો પછી વનમાંથી અમને લાવી અને શું કામ રાજા બનાવ્યા? કુંતા એમ કે છે બેટા આ રાજ વૈભવ મેં બહુ માણ્યા છે, હવે તમારે તમે રહ્યો, હું બેનની સાથે વડીલની સાથે સેવા કરવા માટે વનમાં જાઉં છું. અને વનમાં જ્યારે જાય છે ધૃતરાષ્ટ્ર, એ દિવસ કયો હતો? કાર્તકી પૂનમને દિવસે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતા વનમાં જાય છે. હસ્તિનાપુરની ધરતીને નમન કરી પ્રજાને સામે હાથ જોડી ધૃતરાષ્ટ્ર માફી માગે છે. મારા તરફથી તમને દુઃખ સુખ જે કાંઈ થયું હોય એની મને ક્ષમા આપો. પણ ધૃતરાષ્ટ્ર જ્યારે હાલતા થાય છે ત્યારે કે ધૃતરાષ્ટ્ર હાલા છે વનની વાત, ગાંધારી નો લીધો સાથ, કાર્તક મહિનો ને પૂનમ ની રાત, વનમાં ગમન ની લીધી છે વાત. ધૃતરાષ્ટ્ર હાયલા વનની વાત, ગાંધારી નો લીધો સાથ, કાર્તક મહિનો ને પૂનમ ની રાત, વનગમન ની લીધી છે વાત. કાર્તક મહિનો ને પૂનમ ની રાત, વનગમન ની લીધી છે વાત. કાર્તક મહિનાની પૂનમ ને દિવસે એમ કહેવાય છે કે વનમાં જાય છે. જંગલમાં ઋષિઓના આશ્રમ આવે છે. ધીરે ધીરે માં કુંતા, માં ગાંધારી, ધૃતરાષ્ટ્ર જ્યારે વનમાં હાલ્યા જાય છે ત્યારે સત્યક ઋષિ નું આશ્રમ આવે છે. ત્યાં વાસ કરે છે, પ્રભુ ભજન કરે છે. એક દિવસ જંગલમાં આગ લાગે. જંગલમાં આગ લાગી અને ઈ આગમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને માં કુંતીએ જીવન સમર્પણ કર્યા. ઈચ્છા મૃત્યુએથી એમને નક્કી થઈ ગયેલું છે કે હવે મરવું જ છે. જંગલની આગ એ ભારતના વડીલોને ભરખી ગઈ. ભારતના એ મહાપુરુષોને, ભારતના રત્નોને એ જંગલની આગે એકવાર બાલી અને ભસ્મ કરી નાખી. ખબર જ્યારે પાંડવોને પડી, ધર્મરાજાને, અર્જુન, ભીમ, સહદેવ, નકુલને બહુ દુઃખ થયું, ખૂબ રોયા. પછી અશ્વમેઘ યજ્ઞ કરે છે. પણ યજ્ઞ કર્યા પછી ભગવાન કૃષ્ણ એમ કે છે કે હવે હું દ્વારકા જાઉં છું. ભગવાન જ્યારે દ્વારકા હાલતા થાય પછી પાંડવોને ક્યાંય શાંતિ નથી. પછી પાંડવો હોય કે આપણે હોય, પરમાત્મા આપણાથી જુદો પડે છે પછી આપણને શાંતિ નથી મળતી. ભગવાન કૃષ્ણ દ્વારકા જાય, યાદવોની પરિસ્થિતિ જોઈ બહુ દુઃખ થયું કે ના, હવે આમાં યાદવા સ્થળી કર્યા વિના છૂટકો નથી. તમામ યાદવોને લઈ પ્રભાસ પાટણ આવે છે. પછી અંદરો અંદર યાદવો કપાય અને મરી જાય છે. પણ યાદવા સ્થળી પૂરી થયા પછી ભગવાન કૃષ્ણને થાક લાગે છે. પ્રાચીને પીપલે ભાલકા તીર્થમાં ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક એક ભીલના બાણે જીવન પૂરું કરે છે. જીવન પૂરું કરતા પહેલા એને દારૂકને એમ કીધું તમે અહીંથી જતા રહ્યો. દારૂકને એમ થયું કે હવે કૃષ્ણ નહીં હોય. પાંડવોને આવીને વાત કરી, દુઃખ થયું પાંડવોને. તપાસ કરવા અર્જુન દ્વારકા આવ્યા. ભગવાન કૃષ્ણે વિદાય લીધી વાત સાચી જોઈ. યાદવોની સ્ત્રીઓને લઈ અને અર્જુન હાલ્યો જાય. રસ્તામાં એને કાબા લૂંટી લે છે.
समय समय बलवान है नहीं पुरुष बलवान, ક્યાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ઓહી ભાન, કૃષ્ણ ન હોય પછી કોઈની સલામતી ન હોય. અર્જુન આવીને ધર્મરાજાને વાત કરે છે કે મોટા ભાઈ આમ બન્યું, કૃષ્ણ સ્વધામ સિધાવી ગયા છે. રસ્તાની ઘટનાની વાત કરી કે કાબાઓએ મને લૂંટી લીધો, એ કાબાઓએ મને લૂંટી લીધો. પછી ધર્મરાજાને એમ થયું અર્જુન, ઋષિઓ પણ આવી ગયા, વેદ વ્યાસ તમામે એમ કીધું હવે સમય તમારો પૂરો થાય છે, અમને હવે શાંતિ નથી. પાંચે પાંડવો કે છે પછી હેમાળાને કેળે હાલ્યા જાય છે. હેમાળાને કેળે હાલતા થાય છે. રસ્તામાં એક સ્ત્રી મળે છે અને એ સ્ત્રી પાંડવોને ઉભા રાખે છે. રસ્તામાં એક સ્ત્રી મળે છે, 5 પાંડવોને ઉભા રાખે છે. ઉભા રહ્યો તા 5 પાંડવો ઉભા રહ્યા. મારે તમારી હારે 2-3 વાતો કરવી છે. કઈ વાતો? કવિ એમ લખે છે કે સ્ત્રી હતી કોણ? ખુદ ધરતી હતી, અને એ ધરતી સ્ત્રીનું રૂપ લઈને આડી ફરે છે. અને પાંડવોને એમ કહે છે ઉભા રહ્યો, મારે 2-3 વાતો પૂછવી છે તમને. કઈ કઈ? હેમાળાને કેળે રે પાંડવ જે દિહાલિયા રે, રસ્તામાં એને મળેલ સુંદરી આભના ઓઢણિયા રે પાણીલા ના પેરણા. આભનું ઓઢવું ઓઢું પાણીલાનું પહેરણું હતું. અને પૂછું એને વાણીમાં રાખી લે હિમાલયને કેળે રે પાંડવ જે દિહાલિયા રે. વાણીમાં વિવેક રાખી મૃદુ ભાષાથી મીઠા વેણથી પૂછ્યું. ઉભાર્યો પાંડવો. પેલી વાત તો એને એ પૂછી, બાણ ક્યાં મેલ્યા રે ભૂગટકા માથે નથી રે, કેડે નથી દીખી તે વંતી તલવાર, કેડે દીખી તેજવંતી એ તલવાર. હિમાલયને કેળે રે પાંડવ જે દિહાલિયા રે. નથી કોઈ તમે ખમાનો કે નારો છડીના, હિમાલયને કેળે રે પાંડવ જે દિહાલિયા રે. તલવાર નથી તીખી તેજવંતી, અને તમારી હારે કોઈ ખમાનો કેનાર ખરીદાર નથી. પણ ભીમને સામે જોયું, ધરતીને દાંત આવ્યા. શું કે છે? કૌરવો કૌરવો સહાયા રે ગદાબાઈ ક્યાં ગયા રે. હે ભીમ, કૌરવોને માર્યા,
ભાઈઓને માર્યા એ ગદા ક્યાં ગઈ? પછી આમ જે સામે જોયું ત્યારે ડાબલાની ધાકે રે ધરણી જે ધ્રુજતી ડાબલાની ધાકે રે ધરતી તે ધ્રુજતી રથ ક્યાં છે ધીંગાણાનો જીતનાર તમારો રથ ક્યાં છે ધીંગાણાનો જોને જીતનાર દાસી અને દાસી રે હીરા મોતી ક્યાં ગયા રે જે ધીંગાણાની માલિપા તમારો જે રથ હાલતો ને ધરની દૃષ્ટિ ઈ રથ ક્યાં ગયો પાંડવો દાસ અને દાસી ક્યાં ગયા હીરા અને મોતી તમને જે હસ્તિનાપુરમાં મળ્યું બધું ગયું ક્યાં સાથે નથી સાથે નથી પુત્ર ને પરિવાર તમારી સાથે નથી પુત્ર ને એ પરિવાર હિમાલયને કેળે રે પાંડવ જે દિહાલિયા રે પાંડવ જે દિહાલિયા પણ આટલી વાત કરી ભીમનો જવાબ આપી શક્યા કોઈ પાંડવો બોલતા નથી પણ ધરતી દ્રૌપદીને સામે જોઈને દાંત કાઢે શું કે છે કુંતા ને ગાંધારી બેમાં કોણ દુખણી કુંતા ને એ ગાંધારી રે બેમાં કોણ જોને દુખણી રે પૂછી એને દ્રૌપદી ને એક વાર દુશાસન ના લોહીથી રે સેથો તમે પૂર્યો રે હવે તમને ખૂબ થઈ હશે નિરાશ હેમાડાને કેડે રે પાંડવ જે દિહાલિયા રે દ્રૌપદી આમ ઉભી ગયા પાંડવો ઉભી ગયા અને છેલ્લે બહુ સારી વાત ધરતી કરે કે ભૂમિ માટે બાજા રે ઈ ભૂમિકા ભેલી નથી રે એટલું કહીને ચાલી ગઈ છે ટાણાનો અનુભવ રે તમે પાંડવોને પૂછજો રે રૂંધાણો તેદી સઘળા ગલાનો રાત હિમાડાને કેડે રે પાંડવ જે દિહાલિયા રે એટલું કહીને ચાલી ગઈ છે કાગ પાંચ પાંડવોના ગલા રૂંધાઈ ગયા હતા ધીરે 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 હિમાલયના શિખરો એક પછી એક શિખરો સર કરે છે સૌ પ્રથમ દ્રૌપદી હિમાલયમાં ગળી જાય છે સહદેવ
નકુલ, અર્જુન, ભીમ અને 5 પાંડવો માં જ્યારે દ્રૌપદી, સહદેવ, અર્જુન, નકુલ ને ભીમ ધર્મરાજા એક બાકી રહે છે ત્યારે ઇન્દ્રના ઘરેથી રથ તેડવા માટે આવે છે. પધારો આપ. પોતાની સાથે એક કૂતરો હાલ્યો આવતો હતો, જીવ ભક્ત હતો. ધર્મરાજાએ કીધું કે હું આવું, મારી સાથે એક મારો આ ભક્ત છે, તો કે એમને અમે સ્વર્ગમાં નહીં આવવા દઈએ. ત્યારે ધર્મરાજાએ કીધું કે તો અમારે તમારા સ્વર્ગનું કોઈ કામ નથી. સ્વર્ગને ઠોકર મારે એ ધર્મ કહેવાય, પણ સ્વર્ગનું કામ નથી. અમારે તમારા રથને પાછો લઈ જાઓ. ત્યારે કૂતરો અદૃશ્ય થઈ જાય છે. કહેવાનો અર્થ ધર્મરાજા એને કહી શકાય કે જેને પોતાના કર્યા એને કોઈ દી છોડે નહીં. રથમાં બેસી જાય છે, સ્વર્ગમાં જાય છે સ્વદેહે. પછી તો કવિ એમ કહે છે કે ધર્મરાજા હોય કે કોઈ ગામડાનો સામાન્ય માણસ હોય, સમય આવે પૂરું થઈ જાય છે. સમયને માન આપીને દરેકની વિદાય લેવી પડે છે. પછી ધર્મરાજા કૃષ્ણ કયો, કોઈ પણ માનવી કયો. અને એટલે તો આપણા કવિઓએ કીધું છે કે આ ધરતી નત નવેલડી એને કિનકી પૂરી આશ, કેતાક રાજા રમ ગયા અને કેતાક ગયા નિરાશ. ધરતી નત નવેલડી એને કિનકી પૂરી આશ. मदना कर मन में मिटिया धन में, जोर बदन में, जोबन में, सुख है सपन में, जीवन जन में, छपला धन में, छन छन में, तद वेर वतन में, द्वेष धरन में, नाहक उनमें तलसाना, चित चेत सियाना फिर नहीं आना, जुग में आखिर मरी जाना, भाई जुग में आखिर मरी जाना, भाई जुग में आखिर मरी जाना.